Happy birthday to you. Happy birthday to you, Bhavya. Happy birthday to you. પપ્પાને ખબર પેલા મમ્મીને ખબર પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો ઘરમાં કોઈની બર્થડે હોય કે એનિવર્સરી હોય, સૌથી પહેલાં બધાના માઇન્ડમાં એક જ વસ્તુ આવે, એ છે કેક। તો કેક કેવી લાવવી, કઈ રીતે લાવવી, કે પછી ઘરમાં બનાવીએ તો કઈ રીતે બનાવવી। તો આજે હું તમને એકદમ સિમ્પલ કેકની રેસીપી આપું છું। આ કેક માટે તમારે ના તો ચોકલેટ કે ના તો ચોકો પાવડર કે ના તો કોઈ પણ પ્રકારના ચોકો ચિપ્સ લાવવા પડશે, કે ના તો તમારે એને સજાવવા માટે કોઈ પણ પ્રકારની ક્રીમ ઘરે બનાવવી પડશે, કે ના તો તમારી ક્રીમ છે એ બજારથી લાવવી પડશે। એકદમ સિમ્પલ રીતે આપણે ઘરે કેક બનાવીને તૈયાર કરશું। હા, ઘણાને એવું થાય કે આટલી સિમ્પલ કેક, પણ હા, જેને ઘરનું ખાવું છે અને એ ઘરમાં બનાવીને ખાવી છે એ જરૂરથી આ કેકને બનાવી અને ટ્રાય કરજો। તો ચાલો આપણે કેક બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો આજે આપણે જે સિમ્પલ કેક બનાવવાના ને એને આ રીતે આપણે તપેલી કે પછી કોઈ પણ કઢાઈમાં બેક કરીશું। તો એના માટે મેં આ રીતે તપેલી લઈ લીધી છે, એની અંદર એક નાનું સ્ટેન્ડ રાખી દીધું છે અને એમાં આપણે મીઠું એડ કરી દઈશું। તો મીઠું છે ને એ થોડું કાળા કલરનું દેખાઈ રહ્યું હશે તમને, તો મીઠાનો મેં ઘણીવાર આ રીતે ઉપયોગ કરેલો છે। તો આની જગ્યાએ તમે રેતી પણ લઈ શકો, પણ તમારે ધ્યાન રાખવાનું કે રેતી છે ને એ આપણે કેક બનાવીએ એની અંદર ના જતી રહે। ચાલો એને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈએ અને હવે આવીશું આપણે બીજા સ્ટેપ બાજુ। તો બીજું સ્ટેપ છે આપણે જે વાસણની અંદર કેક બનાવવાની છે એ વાસણ આપણે તૈયાર કરવાનું। તો મેં અહીંયા કેક ટેન લીધું છે, આ રીતે મીડિયમ સાઇઝનું। તમારે જેટલી પણ સાઇઝની કેક બનાવી હોય એ રીતે તમારે કેક ટેન હોય તો કેક ટેન, ના હોય તો તમે ડબ્બો કે કોઈ પણ પ્રકારની તપેલી લઈ શકો અને એની પહેલાં તમારે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું અને ત્યાર પછી આ રીતે મેદો ડસ્ટ કરી અને તમારે આખા વાસણની અંદર મેદાને ફેરવી લેવાનું અને વધારાનો જે મેદો હોય ને એ કાઢી લેવાનું। તો જેની પાસે બટર પેપર ના હોય એને પણ આ રીતે કેક બનાવી શકે। બટર પેપર હોય તો તમે બટર પેપર લગાવી શકો, ના હોય તો તમે આ રીતે ટેનને તૈયાર કરી શકો। તો ચાલો વધારાનો મેદો કાઢી લેશું અને ત્યાર પછી આ રીતે આપણે ટેનને તૈયાર કરી અત્યારે ટેનને આપણે સાઈડ પર રાખી દઈએ અને ફાઇનલી હવે આવી ત્રીજું સ્ટેપ જે છે આપણે બેટર બનાવવાનું। તો બેટર બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે, એની અંદર આપણે અડધો કપ દહીં લેશું। તો દહીં વધારે ખાટું ના હોય અને એકદમ ફ્રેશ હોય ને એવું લેવાનું। અડધો કપ જ આપણે દળેલી ખાંડ લેશું અને 4 થી 5 ચમચી આપણે તેલ નાખીશું। તો તેલ અહીંયા આપણે ખાદ્ય તેલ નાખવાનું છે, જે સ્મેલ વગરનું તેલ હોય ને એ એડ કરજો આની અંદર। ખાસ ધ્યાન રાખજો કે આની અંદર તમારે સરસિયું બિલકુલ નથી લેવાનું। અને હવે લેશું આપણે 4 થી 5 ડ્રોપ વેનીલા એસેન્સના અને હવે આટલી વસ્તુ લઈ અને આપણે પહેલાં આને મિક્સ કરી લઈએ। મિક્સ કરવા માટે આ રીતે વિસ્કલ હોય તો વિસ્કલથી મિક્સ કરવાનું, ના હોય તો તમારી પાસે ચમચી તો હોય જ, તો ચમચીથી બરાબર મિક્સ કરી લેવાનું અને આને 5 મિનિટ માટે તમારે સતત આ રીતે હલાવતા જઈ અને મિક્સ કરી લેવાનું। અને 5 મિનિટ પછી તમે જોશો ને તો આ જે મિક્સ છે એ પહેલાં કરતાં એકદમ લાઇટ કલરનું અને થોડું જાડું થઈ ગયું હશે અને મિક્સ થયા પછી એનું જે ટેક્સચર છે ને એકદમ ક્રીમ જેવું થઈ જશે। તો ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું અને હવે આપણે થોડા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું। તો સૌથી પહેલાં એડ કરીશું 1 કપ ભરી અને મેદો અને 1/4 કપ જ આપણે અહીંયા વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરવાનો અને એટલો જ આપણે મિલ્ક પાવડર લેશું। તો આજે જે આપણે કેક બનાવીએ છીએ ને વેનીલા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરી અને બનાવીશું, જેથી કેક છે ને એકદમ સિમ્પલ બનશે અને એની સાથે જ એકદમ સ્વાદિષ્ટ પણ બનશે। અને આ કેકની અંદર આપણે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર પણ લીધો છે, તો એનાથી જે કેકનો ફ્લેવર આવશે ને ફ્રેન્ડ્સ એકદમ આઉટસ્ટેન્ડિંગ આવશે। તો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો, પરંતુ હોય તો જરૂરથી એડ કરજો। અને હવે આપણે આટલી વસ્તુ એડ કર્યા પછી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને બેટર બનાવીશું।
તો અહીંયા આપણે દહીં અને જે ક્રીમવાળું મિક્સ બનાવ્યું ને એને પહેલાં મિક્સ કરી લઈએ અને ત્યાર પછી જરૂર મુજબ આની અંદર આપણે દૂધ એડ કરતા જવાનું અને બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો કેકનું બેટર છે ને એની અંદર તમારે દૂધનો જ ઉપયોગ કરવાનો, પાણીનો ઉપયોગ કરી અને આ બેટર નથી બનાવવાનું. તો થોડું થોડું કરતા જઈ અને દૂધ એડ કરતા જવાનું છે અને આ રીતે સરસ એવું બેટર બનાવી તૈયાર કરવાનું. તો બેટર જ્યારે બની જાય ને ત્યારે પણ હું તમને બતાવું છું કે કેટલું એની કન્સિસ્ટન્સી પર રાખવાનું છે આપણે. તો પહેલાં આપણે થોડું થોડું કરી દૂધ એડ કરતા જઈ અને આને આ રીતે મિક્સ કરતા જઈએ. તો શરૂમાં આપણે આ રીતે આને સરસ મિક્સ કરી લેવાનું અને એનું ટેક્સચર છે ને એ કંઈક આ રીતનું આવવું જોઈએ. તો જ્યારે આ રીતનું સરસ બેટર તૈયાર થાય ત્યાં સુધી એને આપણે બરાબર ફેટી અને બનાવી લેવાનું. તો આ રીતનું બેટર તૈયાર થઈ જાય ને ત્યાર પછી જ તમારે જ્યારે કેક બેક કરવાની હોય જસ્ટ એના પહેલાં જ આની અંદર તમારે 2 વસ્તુ છે જે એડ કરવાની છે અને એને એડ કરવાથી જ આપણી જે કેક છે ને એકદમ ફ્લફી અને એકદમ ફૂલેલી બનશે. તો સૌથી પહેલાં એડ કરી દઈશું આપણે 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા. તો ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, 1 ચમચી તમારે બેકિંગ પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી તમારે બેકિંગ સોડા એડ કરવાના છે. મતલબ કે બેકિંગ પાવડરથી અડધો બેકિંગ સોડા એડ કરવાના. અને આ બંને વસ્તુ એડ કર્યા પછી તમારે એક જ ડાયરેક્શનમાં ચલાવતા જઈ અને આને સરસ એવું ફેટી લેવાનું. તો તમે જોશો ને કે સરસ એવું મિક્સ કર્યા પછી આ જે બેટર છે ને એકદમ ફ્લફી અને એકદમ ફૂલેલું બની જશે અને એની અંદર નાના નાના એર બબલ્સ તમને દેખાવા લાગશે. તો બસ એનાથી વધારે તમારે આને ફેટવાનું નહીં અને તરત જ આ બેટરને તમારે કેક ટેનની અંદર ફટાફટ લઈ લેવાનું અને આને તરત જ તમારે બેક થવા માટે મૂકી દેવાનું છે. કેકને મેં વધારે પડતી સજાવી નથી, પરંતુ એની ઉપરથી આ રીતે થોડી તૂટી ફ્રૂટી એડ કરી દીધી છે. તમે તૂટી ફ્રૂટી હોય તો એ નાખો, નહીં તો ડ્રાયફ્રૂટ્સ હોય તો ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો. કેકને બેક કરવા માટે આપણે આ રીતે તપેલીની અંદર પહેલેથી જ મીઠું એડ કરી અને ગરમ કરી લીધું છે. તો હવે આપણે આ કેક ટેન રાખી દઈશું આની અંદર. કેક ટેન રાખતી વખતે ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ તપેલી છે ને અત્યારે બહુ જ ગરમ છે. તો હાથ બળે નહીં એનું ખાસ ધ્યાન રાખી અને તમારે ટેનની અંદર ધીમે રહી અને રાખી દેવાનું. આ રીતે રાખી અને હવે આપણે કેકને બેક થવા દેશું. તો ટોટલ અડધો કલાક જેટલો ટાઈમ લાગશે કેકને બેક થતાં. તો હવે આપણે આને બિલકુલ પણ વચ્ચે ખોલીને નહીં જોવાનું અને ફ્લેમ આપણે સ્લો પર રાખીશું. અને આ રીતે કોઈ ભારે વાસણ હોય કે પછી આ રીતે પથ્થર હોય તમે રાખી શકો, જેથી કેક છે ને એ સરસ આપણું ઓવનમાં બેક થાય ને એવું જ કઢાઈની અંદર બેક થઈ જશે. તો ચાલો મળીશું આપણે અડધો કલાક પછી, જ્યાં સુધીમાં આપણી કેક બેક થશે. કેકને બેક થવા માટે મૂકી આપણને અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે કેક બેક થઈ છે કે નહીં એ ચેક કરી લઈએ. તો કેક છે ને એ આ રીતે સરસ બેક થઈ ગઈ છે, પરંતુ વચ્ચેથી એ બેક થઈ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ રીતે ચપ્પુ લેશું અને ચપ્પુને આ વચ્ચે આ રીતે નાખી અને ચેક કરવાનું. આ રીતે આપણું જે ચપ્પુ છે ને એ ક્લીન આવે, મતલબ કે આપણી કેક સરસ બેક થઈ ગઈ છે. તો હવે આપણે ફ્લેમને બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડુ થવા દેવાનું અને ત્યાર પછી જ આપણે આને અહીંયાથી હટાવીશું. અડધોથી 1 કલાક જેવો થઈ ગયો છે અને આપણી કેક છે ને એ સરસ ઠંડી થઈ ગઈ છે. તો હું તમને કેકને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કેક કેટલી સરસ બેક થઈ છે. એની જાતે જ કેક ઠંડી થયા પછી કિનારીથી છૂટવા લાગી છે, તેમ છતાં આપણે આ રીતે ગોળ ચપ્પુ ચલાવી લેશું અને કેકને આપણે કાઢી લેવાની. તો તમે જોઈ શકો છો કે પાછળની સાઈડથી પણ આપણી કેક સરસ બેક થઈ છે અને એ ફૂલીને કેટલી સરસ સ્પોન્જી થઈ છે એ પણ તમે જોઈ શકો છો. એની અંદર સરસ એવી જાળી આવી છે. તો સેમ આ રીતે કેક બનાવી અને તમારે એને વ્હીપિંગ ક્રીમ કે પછી ચોકલેટ સિરપથી સજાવી હોય તો પણ સજાવી શકાય. તો ચાલો અહીંયા આપણી કેક તૈયાર છે ફ્રેન્ડ્સ, અને કટ કર્યા પછી કેક તમે અંદરથી પણ જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે. તો જોઈને પણ તમને પણ બનાવવાનું મન થઈ ગયું ને, તો જરૂરથી આ કેકને બનાવીને ટ્રાય કરજો. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે આપણે કેટલી સિમ્પલ રીતે આ કેક ઘરે બનાવીને તૈયાર કરી છે. તો હા, કેક ભલે સિમ્પલ છે પરંતુ ખાવામાં એક નંબર છે આ કેક. તો તમે આ રીતે કેક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો, કેકની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.